રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર આમ તો ત્રણ વસ્તુ માટે પ્રખ્યાત છે। એક તો ત્યાંનો સાડી ઉદ્યોગ, બીજું એ જ સાડી ઉદ્યોગ દ્વારા જે રંગીન જે દૂષિત પાણી છે જે ભાદર નદીમાં ઠલવવામાં આવે છે ભાદર નદી, અને ત્રીજું કે ત્યાંના સ્થાનિક ધારાસભ્યને બધી ખબર છે કે અહીંયા ભાદર નદીને દૂષિત કરવામાં આવી રહી છે, તેમ છતાં આંખ આડા કાન કરે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। રાજકોટ જિલ્લાનું જે જેતપુર શહેર છે આમ તો સાડી ઉદ્યોગ માટે ખૂબ પ્રખ્યાત છે, પરંતુ સાથે સાથે જે સૌરાષ્ટ્રની સૌથી મોટી જે જીવાદોરી સમાન ગણી શકાય ભાદર નદી પણ સૌરાષ્ટ્રમાં આવેલી છે। પણ સવાલ એ થઈ રહ્યો છે કે આજ ભાદર નદીને દૂષિત કરવામાં આવી રહી છે, તેમ છતાં ત્યાંના જે સ્થાનિક ધારાસભ્ય છે તમામ ચૂપ છે। સૌરાષ્ટ્રની સૌથી મોટી અને મહત્વની ગણાતી ભાદર નદી સૌરાષ્ટ્રની જીવાદોરી છે, અને આ બધાની વચ્ચે ભાદર નદી જેતપુર શહેર માટે ખૂબ મહત્વની છે, કારણ કે ત્યાંના સાડી ઉદ્યોગ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત આ નદી છે। પણ કમનસીબ એ છે કે જેતપુરના કારખાનાઓનું કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડવાને કારણે ભાદર નદી અત્યારે ખૂબ જ પ્રદૂષિત થઈ ગઈ છે। ઘણીવાર તો નદીનું પાણી છે લાલ કે રંગીન જોવા મળે છે, અને આ દ્રશ્ય એ વાતની સાબિતી આપે છે કે ભાદર નદી અત્યારે કેટલી પ્રદૂષિત છે, અને આ પ્રદૂષિત ભાદર નદી પર્યાવરણ અને ખેતી માટે ચિંતાનો વિષય પણ બનતી જાય છે। ભાદર નદી સૌરાષ્ટ્રની ખેતી ઉદ્યોગ અને પીવાના પાણી માટે કરોડરજ્જુ સમાન છે। જો કે હાલના સમયમાં તેને પ્રદૂષણ મુક્ત કરવી એ સૌથી મોટો અહીંયાનો પડકાર છે। એટલા બધાની વચ્ચે સવાલ એ છે કે ત્યાંના સ્થાનિક નેતાઓ કરે છે શું? સ્થાનિક લોકો કહે છે કે અમે અવારનવાર જીપીસીબીને રજૂઆત કરી છે, તો પછી જીપીસીબી કરે છે શું? કેમ મૌન છે? જેતપુર નગરપાલિકાના ભાજપના સભ્યો કરે છે શું? એનાથી નથી થતું તો સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરે। પ્રશ્ન આજકાલનો તો છે નહીં, આ પ્રશ્ન વર્ષો જૂનો છે। તો શું સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયાના કાને આ વાત નથી પહોંચી? જો પહોંચી હોય તો કાર્યવાહી કેમ નથી થઈ? અને ના પહોંચી હોય તો આજે અમે કહીએ છીએ કે કોઈ મોટા ઉદ્યોગપતિઓને છાવરવાના ચક્કરમાં ખેડૂતો, માલધારીઓ અને સ્થાનિકોનું અહિત ન થાય એ પણ તમારે જોવાનું છે। મતદાર તમારો ખાલી ઉદ્યોગપતિ નથી, ખેડૂતો પણ છે, માલધારીઓ પણ છે અને સ્થાનિક લોકો પણ છે। અવારનવાર સ્થાનિકો એવું કહે છે કે ભાદર નદીમાં વિકાસના નામે વિનાશનું કેમિકલ રેડવામાં આવે છે। રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ એટલા બેફામ બન્યા છે કે તેમને હવે ન તો કાયદાનો ડર રહ્યો છે કે ન તો પર્યાવરણની ચિંતા। જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ દ્વારા છોડવામાં આવતા ઝેરી કેમિકલના ફીણથી હવે લોકો કંટાળી ગયા છે। જેતપુરની ભાદર નદીમાં જ્યાં એક સમય સ્વચ્છ પાણી વહેતું હતું ત્યાં આજે પ્રદૂષણની ગંધ આવી રહી છે। સ્થાનિક લોકો તો એટલી હદે હવે કંટાળ્યા છે કે એવું કહી દે છે કે તમારે કાશ્મીરની બરફની ચાદર જોવા કાશ્મીર ધક્કો જ ન ખાવો પડે, જેતપુર આવી જાવ, તમને મફતમાં બધું જોવા મળે છે। જેતપુરના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતું પ્રદૂષિત પાણી સીધું જ નદીમાં છોડવામાં આવે છે। લુણાગરા ગામના લોકોનો તો એવો આક્ષેપ છે કે અનેક રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી છે હલતું નથી। ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ વચ્ચેની મિલીભગતને કારણે કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી। દર વખતે રજૂઆત થાય છે, તપાસના નામે નાટક થાય છે, પણ પરિણામ શૂન્ય આવે છે। એટલે સવાલ થાય છે કે જીપીસીબી શું કરી રહ્યું છે? સ્થાનિક નેતાઓ, સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ શું કરી રહ્યા છે? આ બધાને શું આ પ્રદૂષણ દેખાતું નથી, કે પછી દેખાય છે છતાં જોવું નથી, કે પછી કંઈક બીજું જ છે? અને આ બધાની વચ્ચે જ્યારે હવે સ્થાનિક લોકો પણ મેદાનમાં આવ્યા છે, ફરી એક વખત રજૂઆત કરી છે, એ પણ સાંભળી લઈએ કે હવે આ લોકોની શું માંગ છે। તમારું નામ? મારું નામ રોહિતભાઈ ધીરજભાઈ રામુલિયા, ગામ કેરાડી। મારી આ ભાદરમાં જ મોટર છે, પાણી બહુ પ્રદૂષિત આવે છે, પીવા લાયક નથી અને દુર્ગંધ બહુ આવે છે। 5 દિવસથી તો એવું પાણી એવું છે કે ઢોર પણ નથી આવતા। આ કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? 3-4 દિવસ ત્યાં તો વધારે આવ્યું છે। ચોમાસામાં પાણી નથી આવ્યું એટલું અત્યારે આવ્યું છે। તમારી માંગ શું છે? અમારી માંગ છે કે આ પાણી કઈક ચોખ્ખું આવે એવું કઈક કરે સરકાર। આ ફીણા વળે છે તો એ બાબતે શું કહેશો? ફીણા વળે છે એ તો બંધ થાય તો થાય, ફીણા તો ચાલુ જ રહે છે। આજે તમે જોઈ રહ્યા છો કે આ ભાદર નદીનો પુલ છે જે કેરાડી અને પાંચપીપળાની વચ્ચે આવેલો છે। આજે આ નદીની અંદર એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે કે જાણે આમ બરફનો જેમ ગોળાઓ આ કાશ્મીરમાં જેમ ઉડતા હોય એવી રીતે અહીંયા અત્યારે આ પ્રદૂષિત પાણીથી એટલા ફીણવાઈ રહેલા છે। આ પ્રદૂષિત પાણી આગળ છાપરવાડી નદીમાં જે હોકળો એક ભળે છે તેની અંદર ટેન્કર ઠલાવવામાં આવે છે, ત્યાંથી આ પાણી આજે અહીંયા સુધી પહોંચી ગયું છે। આ ભાદર 2 ડેમમાં જશે, ત્યાંથી બધા લોકોને પીવાના પાણીનો ઉપયોગ થશે, સિંચાઈ માટે ઉપયોગ થશે। તો આ બધું છે ખેતીને નુકસાનકારક છે, મનુષ્યને પીવામાં પણ આ પાણી ચાલશે નહીં, એનાથી ઘણા ભયંકર રોગ, કેન્સર જેવા રોગ પણ થઈ રહ્યા છે। આ માટે તાત્કાલિકથી આ પ્રદૂષણ નિયંત્રણ થાય તેવી અમારી માંગણી છે। આ જેતપુર ડાઇંગ એન્ડ
પ્રિન્ટિંગ એસોસિએશનની સહયોગથી આ લાલ પાણી અને પ્રદૂષિત પાણી આજે જઈ રહ્યું છે. ભાદર જેવી પવિત્ર નદી જેને આજે ત્રિવેણી સંગમનો પણ સાથ મળે છે, એવી ત્રિવેણી સંગમની અંદર આજે ડાંગ એસોસિએશનના સહયોગથી આ લાલ પાણી અને રબારીકાના પાટીએ જે સેલું આવે છે એની અંદર ટેન્કરો ઠલવી આજે ભર શિયાળાની અંદર પણ એક નદીનો માહોલ, વરસાદી માહોલ હોય એવો લાગી રહ્યો છે. અને આપની સમક્ષ છે જે આ ફીણાવાળું પાણી છે એ રબારીકાના પાટિયા પાસેથી ટેન્કરો ઠલવાય અને આ પ્રદૂષિત પાણીને કરે છે. અને આ છેલ્લા મારા જન્મ પહેલાથી એટલે કે અંદાજિત 40 થી 45 વર્ષ થયા વારંવાર ભાજપની દયાથી જ ચાલતું હોય એવું અમને હવે લાગી રહ્યું છે. કારણ કે અનેક વખત પ્રદૂષણ બોર્ડને અધિકારીઓને રજૂઆત કરી છે, તેમજ એસોસિએશનના પ્રમુખોને રજૂઆતો કરી છે. હવે આ કિસાનોને પાયમાલ કરવા માટેનું મને એવું લાગે છે કે ગુજરાત સરકારનું ષડયંત્ર હોય એવું લાગે છે. ઘણા વખત એવું રજૂઆત કરવામાં આવે છે કે આ પાણીને ડાયરેક્ટ દરિયાની અંદર પોરબંદરની અંદર મળી જાય એવું આયોજન અંડરગ્રાઉન્ડ કરવાનું આવે છે. પણ એ આ સરકારના એક આવા ખોટા વચનો થી પરિચિત કરી અને ખેડૂતોને ખોટી લાલસાની અંદર જગાડે છે એવું લાગે છે. બાકી તો તમારી સમક્ષ છે આજે ભર શિયાળાની અંદર પાણીની અંદર પૂર આવ્યું નદીની અંદર, અને ઈ પૂર પાછું નવીન પ્રકારનું હોય, સફેદ પાણીના પરપોટા સાથે પૂર. એટલે આ ભાજપની દયા છે. અને આ મીડિયાના મારફતથી અનેક વખત રજૂઆતો ઘણા બધા મિત્રોએ કરી છે, ઘણી બધી પાર્ટીઓ કરી છે, ઘણા બધા કિસાન નેતાઓએ કરી છે. પણ અમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ મિલીભગત સરકારના મીઠી નજરથી આ પાણીનું પ્રદૂષણ માફિયાઓ દ્વારા, ટેન્કર માફિયાઓ દ્વારા ચાલતું હોય એવું લાગી રહ્યું છે. આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક વિઝન હતું કે ગંગા અને યમુના નદીને શુદ્ધિકરણ કરવાનું. તો ક્યાંક ને ક્યાંક ગંગા અને યમુના નદીને શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. ત્યારે આજે આ જેતપુર તાલુકાની અંદર જે છાપરવાળી હોકળો છે, હોકળાની અંદર કેમિકલ યુક્ત ટેન્કરો ઠાલવી અને આજે જેતપુર તાલુકાની જે જીવાદોરી સમાન ભાદર નદી છે, ભાદર નદીની અંદર આ કેમિકલ યુક્ત પાણી અત્યારે તમારી નજરની સામે જઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને અને આમ જનતાને આ કેમિકલ યુક્ત પાણી તળની અંદર જાશે. અને ગત દિવસોની અંદર તમે જોયું છે કે વરસાદી પાણીને લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તો ક્યાંક ને ક્યાંક આવા કેમિકલ યુક્ત પાણી આવનારા દિવસોની અંદર ખેડૂતોને જરૂર પડશે, ત્યારે એને પિયત માટે ઉપયોગ કરવાનો થશે. ત્યારે આ કેમિકલ યુક્ત પાણીથી ખેડૂતોને પાકને પણ નુકસાની થશે. તો આ ક્યાંક ને ક્યાંક ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશન દ્વારા આ કેમિકલ યુક્ત પાણી હોકળા દ્વારા હોકળામાં છોડી અને ભાદર નદીના માધ્યમથી આજે આ છોડવામાં આવ્યું છે. ત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વિઝનને ક્યાંક ને ક્યાંક ઠેસ પહોંચે છે. અને ખેડૂતોને આવનારા દિવસોની અંદર પિયતની અંદર જે પાણીની જરૂરિયાત પડવાની છે, તો શું આ કેમિકલ યુક્ત પાણીથી આવનારા દિવસોની અંદર ખેડૂતો એમના પાકનું પિયત કરશે? અને આ કેમિકલ યુક્ત પાણીથી આ જમીનના સ્તરની અંદર જશે તો આમ જનતા, આમ લોકોને પણ આ ગંભીર બીમારીથી પીડાશે. તો મારે એટલું જ કહેવાનું છે કે ક્યાંક ને ક્યાંક આ ન્યાયતંત્ર અને જે આવનારા દિવસોની અંદર જે આ અધિકારીઓ છે, અધિકારીઓ જાગૃત થાય અને લોકોને આ રોગચાળાથી અને ખેડૂતોના પાકને નુકસાનીથી થતા બચાવે એવી મારી વિનંતી છે આ સરકારશ્રીને, જેતપુર તાલુકા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ પ્રેસ એસોસિએશન, ધારાસભ્યશ્રી અને જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતના સદસ્ય અને જે છાપરવાડી ગામની અંદરથી જે પાણી છોડવામાં આવે છે, તો તમામ સરપંચશ્રીઓને વિનંતી છે કે આવનારા દિવસોની અંદર આ પાણીને, પ્રદૂષિત પાણીને ભાદર નદીની અંદર છોડતું રોકવામાં આવે. જય હિન્દ, જય ભારત. આ માત્ર જેતપુરની સમસ્યા નથી, આજુબાજુમાં અનેક ગામડાઓ એવા છે કે જ્યાં ભાદર નદીનું ખેતીમાં સિંચાઈ માટે પાણી વપરાય છે એ પણ આપવામાં આવે છે, પીવાનું પાણી પણ આપવામાં આવે છે. તો એક તરફ ક્યાંક પર્યાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. ભાદર નદીમાં છોડવામાં આવતું કેમિકલ યુક્ત પાણી તાત્કાલિક બંધ કરવામાં આવે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની અને ખેડૂતોની માંગ છે. હવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવે છે. સ્થાનિક ધારાસભ્ય હવે નહીં જાગે તો પછી લોકોને આવડે છે કે હવે શું કરવાનું છે. કારણ કે આજકાલનો પ્રશ્ન નથી, વર્ષો જૂનો આ પ્રશ્ન છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં જે આ પાણી છોડવામાં આવે છે બંધ થતું નથી. અને આ જ પ્રશ્ન છે એ ફરી એક વખત અહીંયા સામે આવ્યો છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.